जय हिंद दोस्तों। तो આજના વિડીયોમાં આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની 10 જાન્યુઆરી 2025ના રોજ લેવાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે। એ માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની 10 જાન્યુઆરી 2025ના રોજ લેવાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તેના પર ક્લિક કરીને તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની पीडीएफ ने સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। અથવા તો દોસ્તો પેપર સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે સોલ્યુશન માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને એકમ કસોટીના સોલ્યુશન માટેના ધોરણ વાઇઝ લીલા રંગના બોક્સ જોવા મળશે। दोस्तों અહીંથી તમે કોઈ પણ ધોરણની બધા જ વિષયોની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ને સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ 9 માટે એસટીડી 9 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને એસટીડી 9 પેપર સોલ્યુશન 2025 નો એક બોક્સ જોવા મળશે। જેમાં દોસ્તો નીચે લખેલું છે એસટીડી 9 સામાજિક વિજ્ઞાન પેપર। તેની સામે ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક करशो तो धोरण 9 सामाजिक विज्ञान विषयनी एकम कसोटीનું क्वेश्चन पेपर पीडीएफ फॉर्मेटમાં ડાઉનલોડ થઈ જશે। તેની નીચે લખેલું છે એસટીડી 9 સામાજિક વિજ્ઞાન સોલ્યુશન। તેની સામે પણ ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 9 ના બધા વિષયોની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ને www.mygkguru.in આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો। તેમ છતાં કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો। અધરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો। જય હિન્દ, વંદે માતરમ।